કથા એ સ્વયં તીર્થ છે. એટલે તમે જુઓ કે આપણને અનેક તીર્થોનું પણ સ્મરણ કરાવે, અને સ્મરણ કરવું ને એ બહુ મહત્વનું છે. ગંગાજી ભગીરથ ઋષિના તપથી પ્રસન્ન થયા અને ધરતી ઉપર આવવા માટે તૈયાર થયા ને ત્યારે મહાદેવજીનું સ્મરણ કરવામાં આવ્યું. ગંગાએ કહ્યું ને કે હું તો તીવ્ર ગતિથી આવીશ, પાતાળમાં પહોંચી જઈશ, મને કોઈ ધારણ કરે એવું કોઈ સક્ષમ તત્વ જોઈએ. અને ત્યારે ભગીરથ ઋષિએ ભગવાન દેવાદિદેવ મહાદેવ ભોલાનાથનું આરાધન કર્યું, ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન શિવને ખબર પડી કે આની તો 3 પેઢીઓ ખપી ગઈ, ત્યાં સુધી હજી ગંગા આવ્યા નહીં. તો એવું તો શું એને અભિમાન હતું કે આટલું બધું તપ કરાવ્યું, આટલી બધી પેઢીઓ ખપી ગઈ. એટલે ગંગાજીને જટામાં બાંધી દીધા. એટલે આટલું બધું આકરું તપ હોતું હશે. એટલે શિવજી બહુ આમ એ થઈ ગયા. એટલે તરત જ કાશીની અંદર મીટિંગ કરવામાં આવીને બધા દેવોને પ્રગટ કરવામાં આવ્યા. બધા દેવોને બોલાવ્યા કે તમારે બધા આટલું બધું માણસોને કષ્ટ આપવાનું છે તો તમે પ્રસન્ન થાવ છો? આવું તે કઈ હોતું હશે? આપણે તો દયાના સાગર કહેવાય ને, દયાના સાગર કહીને, કરુણાના સાગર કહીને આપણને બોલાવે, અને આપણે વળી આટલા બધા ઊંચા ચડીએ તો ચાલતું હશે? એટલે ગણપતિજી કહેવા માંડ્યા કે ના પ્રભુ, મને તો ઘાસ ચડાવશે તોય ચાલશે, ચલો. તો કે તો બરાબર, જાઓ. ઘાસ ચડાવે તોય ખુશ થઈ જાય છે. પછી કહેવાય કે બીજા દેવ આવ્યા, શનિદેવ, મને તેલ ચડાવી દેશે ચાલશે કે તો જાઓ તમે. આમ બધા દેવો વારા વારા ફરતી આવ્યા, મને આટલું કરી દેશે ને તોય બહુ થઈ ગયું, મને આટલું કરી દેશે તોય બહુ થઈ ગયું. ફલમ પુષ્પમ પત્રમ પુષ્પમ ફલમ, તો એમ જે 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 ચડાવી દેશે ને એ બધું ચાલશે. બધા દેવો સરળ થઈ ગયા કે અમને આટલું આપી દેશે તોય ચાલશે. અને આપણે હજી બધું ગૂંથીને બેઠા છે. ના, મારે આટલું તો કરવું જ પડશે, આટલું તો આમ મૂકવું જ પડશે, આના વગર તો ના ચાલે, આના વગર તો ના ચાલે, ના આમ તો કરવું જ. આ બધી અંધશ્રદ્ધાઓમાંથી બહાર નીકળો. હે, ઘણાને આમ જ છે કે ના આટલું તો આમ કરવું જ પડે, આવું ન કરીએ ને તો પછી ભગવાન ખીજાઈ જાય. ભગવાન પદાર્થના ભૂખ્યા નથી, ભગવાન પ્રેમના ભૂખ્યા છે. ભગવાન ભોગના ભૂખ્યા નથી, ભગવાન ભાવના ભૂખ્યા છે. તમે એને જે આપી શકો ને એ આપો તોય એને ગમે. આ બધા દેવો આવું કઈ કઈ ચાલવા માંડ્યા ને એટલે ગંગા કે પ્રભુ પ્રભુ, તો કે શું પ્રભુ પ્રભુ બોલ, તો કેવી રીતે પ્રસન્ન થઈશ? તો ગંગાએ કીધું કાંઈ નહીં, ખાલી ઘરના બાથરૂમમાં હર હર ગંગે કરશે ને તોય હું પ્રસન્ન. હવે હું કાંઈ કોઈને પીડા આપવા માંગતી નથી. એટલે બાથરૂમમાં આપણે હર હર ગંગે કરીએ ને તો ગંગામાં સ્નાન કર્યાનું ફળ ગંગા માતાએ કીધું એને ત્યાં મળી જશે. બસ એટલે સ્નાન કરીએ ને તો ભગવાનનું સ્મરણ કરવાનું, ગંગા માતાને યાદ કરવાના. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કરું. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મવંતિ વેદિકા ક્ષિપ્રા વેત્રવદી મહાસુર નદી ખ્યાતા જયા ગંડકી પૂર્ણા પુણ્ય જલે સમુદ્ર સહિત કુર્યાત સદા મંગલમ. આટલું સ્મરણ કરો ને એટલે આખા 7 સમુદ્રો સાથે સ્નાન કરી લીધાનું પુણ્ય મળે. અને તોય પાછા કહીએ કે ના હો આપણે ચાલો ડૂબકી મારી આવીએ. ભગવાન તો એટલો સરળ જ છે, પણ આપણે એને અઘરો બનાવી દીધો છે. આપણે એને એવો બનાવી દીધો છે. પ્રભુને પામવા માટે કેવળ હૃદયનો ભાવ, કેવળ હૃદયનો પ્રેમ જોઈએ.